આવડો મોટો ઢાંઢા જેવો થઈ ગયો તો મારી પાકીટમાંથી રૂપિયા સોયરા. બોલ હું કર્યું રૂપિયાનો? અરે માં ભૂખ લાગી હતી એટલે લીધા હતા. સોરજે હો, હજી સોરજે. અરે માસી તમે ચોરવાની ક્યાં વાત કરો? આની મારા પાકીટમાંથી 125 રૂપિયા કાઢી લીધા હતા. મમ્મી તો મારી ગાડીમાં પેટ્રોલ નતું ને એટલે લીધા હતા. હજી ચોરી કરજે, હજી ચોરી કરજે. રૂપિયા કાઢી. અરે માસી શું કરવાને મારો? તને ખબર છે આના 125 રૂપિયા ક્યાં નાખ્યા એમ? ઈ તો માસી અમારો કોલેજનો પ્રોજેક્ટ હતો એટલે એના માટે લીધા હે. કંઈક તો લોસો સો બે સાલા ખોટી નાખે. માસી ઉભરી હું થયું? આ કેમ મારવા બેને? તને ખબર છે આને 125 રૂપિયાનું હું કર્યું એમ? હા ભાવેશ કહેતો તો મારી ગર્લફ્રેન્ડ ને આપ્યું છે ગિફ્ટ એટલે લઈ ગયો તો. તને સાલા ખોટી નાખે. બસ જાણે હું મમ્મી સાચું કહી દઉં, મેં 125 રૂપિયાનું આ ફેસ વોશ લીધું હતું. આમાં હું લેતા હો? અરે મમ્મી આ ફેસ વોશ માં સેલિસિલિક એસિડ છે જે ખીલ સામે લડત આપે છે અને ખીલની નિશાની પણ દૂર કરે છે. અને આમાં લિક્રિસ અર્ક છે જે મારી સ્કિન ને બ્રાઇટનેસ આપે છે. અને આના 12 લાખથી વધારે તો પોઝિટિવ રિવ્યુ છે. અને બીજું મમ્મી આમાં મેન્થોલ છે જે તેલને પરસેવાને કંટ્રોલ કરે છે. તો શું મિત્રો તમારે પણ મારી જેમ ચમકદાર ચહેરો કરવો છે તો કોમેન્ટમાં લખો બેસ્ટ, લિંક તમારા ડીએમ માં આવી જશે. પણ હા શું બોલ, કાલ તું ઓલી છોકરી હારું ગિફ્ટ લઈ ગયો તો એ છોકરીનું નામ શું છે? સાક્ષી.